નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારતીય જનસંદેશ સમાચાર। હું છું દિનેશ કુમાર બાબરિયા, ભાવનગર। નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું સોલંકી દર્શના। ઘેટી જિલ્લા પંચાયત મધ્યસ્થ કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત ગુજરાત પૂર્વ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા સાહેબ, માર્કેટિંગ યાર્ડ ચેરમેન નાગજી દાદા, ભાવનગર જિલ્લા ભાજપ મહામંત્રી ગોપાલભાઈ વાઘેલા, તાલુકા ભાજપ પ્રમુખ રાજપાલસિંહ સરવૈયા, પૂર્વ પ્રમુખ નૂતનસિંહ ગોહિલ, ઉમેદવારશ્રીઓ તેમજ ગ્રામ્યજનો તથા બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો ચીફ દિનેશ કુમાર બાબરિયા, ઘેટી। નમસ્કાર દર્શક મિત્રો, આજ રોજ ઘેટીમાં જે ભાજપનું કાર્યાલય ખોલવામાં આવ્યું છે તેમાં કાર્યકર્તા છે, એમને આપણે પૂછો સાહેબ એના વિશે આપણે શું જણાવવું? અત્યારે આ લોકશાહીનું પર્વ માની શકાય અને લોકશાહી જ્યારે હોય ત્યારે એ તંત્રને જાળવા માટે લોકો માટે થઈને આ જે શાસન ચાલતું હોય છે ત્યારે અહીંયા જિલ્લા પંચાયતના ઉમેદવાર રમેશભાઈ અને સાથે સાથે તાલુકા પંચાયત એમનો આજે કાર્યાલયનું મધ્યસ્થ કાર્યાલયનું આજે ઓપનિંગ કરવામાં આવ્યું। એ કાર્યાલયમાં વિશેષ કરીને પ્રદેશના પૂર્વ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહજી સરવૈયા પણ હાજર હતા। સંસ્કૃતિના શરણાર્થે લોકતંત્રને જાળવા, માણસાઈને બચાવવા, આ જ્યારે અને વિકાસ માટે થઈને સતત જ્યારે પ્રક્રિયા ચાલતી હોય ત્યારે વિકાસના ઓલામાં સહભાગી થવા માટે લોકો બંને જગ્યાએ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની અંદર ભાજપના નિશાન ઉપર મત આપીને વહેતા પ્રવાહની અંદર બધા જોડાય તેવી અપીલ કરવા માટે ઘેટી જિલ્લા પંચાયતમાંથી ઉમેદવારી કરી છે। હું ઉમેદવારના પ્રતિનિધિ રમેશભાઈ ભૂરાભાઈ ચૌહાણ। તો તમામ જે પાંચ તાલુકા પંચાયત સીટ આવે છે તેમાં તમામ 5 તાલુકા પંચાયત સીટના ઉમેદવારો તેમજ જિલ્લા પંચાયતના ઉમેદવારોને જીતાડી તમામ ઉમેદવારોને જીતાડવો એવી મારી અપીલ।